ચલો બોલો બોલવાનો આવશે કે બસ એક જ એક જ આપ્યું મને એમ કે પાકીટ કાઢ સકલમ મકલમ સ્વાહા આપણે છે ને બેન ની રાખડી જતા હશે મોટી હા ભાઈ છે ને મોટો છે જો આપણે તો રાખડી બાંધી વાળી પણ આઈના નતા ને તોય આમ જો નાની બેન બાકી રહી ગઈ છે જો દાદાને બાંધી વાળી જઈ દાદા આ દાદાની પેંડો ખવડાવ થોડોક દે છે જો જાવા દે માં શેનું શાક બનાવી નાખ્યું શાક બનાવ્યું બટાટા વગાડ્યા હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં હશો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ફરીથી મસ્ત મજાના નાઈન ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો આપણે રક્ષાબંધન થઈ ગઈ છે, તમને બધાને ખબર છે. તો બધાને પહેલાં તો હેપી રક્ષાબંધન. અને જો મસ્ત મજાના તૈયાર તો થઈ ગયા છે પણ આપણી લાડકભાઈ બેન હજી આવી નથી, એટલે બેનની રાહ જોઈને આપણે કમ્પ્લીટ થઈને બેઠા છે જુઓ. આજે રક્ષાબંધન છે ને એટલે આખો દિવસ છે ને આપણે તો હજુ આમ કંકુ ઘોળવાનું છે આજ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો અમારા તરફથી, અમારા પરિવાર તરફથી તમારા પરિવારને હેપી રક્ષાબંધન. તો જો અમે રક્ષાબંધન તો છે પણ અમારો પીરમાં જવાની તો આપણે વાર છે જે અમારા નણંદ આવી જાય પછી આપણે જવાનું છે પીરમાં. પણ અત્યારે આપણે ગામમાં જે લગ્ન વધાર્યા છે એ ભાઈને પહેલાં રાખડી બાંધવા જવાની છે. એટલે હું લગ્ન થયા આટલા વર્ષથી 7 થી 8 વર્ષથી બાંધું જ છું. અને આજ આપણે તૈયાર થઈ ગયા છીએ, જો રેડી થાય તૈયાર કરી વાળી છે. થાળીમાં મીઠાઈમાં શું છે કિયન બતાવો તો? પેંડા હોય મીઠાઈમાં છે ભાઈ, આજ તો આખો દિવસ છે ને આપણે પેંડા જ ખાવાના છે હો ભાઈ. હા, આજ હશે એટલે નહીં ભાવે, ન હોય તો ભાવે. બે એવા સીવી તૈયાર કરી વાળી છે થાળી. અને આપણે જવાનું છે અહીંયા ગામમાં ભાઈ કરેલા છે ત્યાં. અને આમાં કિયાનભાઈની જો આવી તક લાઈટ વાળી લીધી છે. હા, આપણે જો થાળી મસ્ત મજાની તૈયાર કરી વાળી છે અને કિયાનભાઈ ખાવાનું પણ શરૂ કરી દીધું છે. હા, તો અમારે કિયનભાઈ કીધું લાઈટ વાળી રાખડીનો શોખ હતો, આજ આપણે શોખ પૂરો થઈ જાય અમારા કિયનભાઈના જો. અને વિડીયોને લાઇક ન કર્યો છે લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પપ્પા થોડા આલ બધું એટલે કાલ પકડી જાય. તો જો આપણે રાખડી ભાઈને ગામમાં બાંધવા ગયા હતા ને એથી એવા ઘરે. અને એક ભાઈ તો જો કે 3 ભાઈ છે, એમાંથી એક ભાઈ કાંઈ હાજરમાં નહોતા, એના હાહરિયામાં એ રાખડી બાંધવા વહી ગયા હતા. અને લઈ આવ્યા આપણે ઘરે. તો જો ઘરે પગી ગયા સીવી અને અમારા આર્યનભાઈ આ બાજુ શરબત પીવાની. તો આવું કાંક હાલે છે અમારે. અને હવે પીરમાં જવાનું બાકી છે, તો પેલા પીરમાં બાંધી આવી. તો જો અમારે ફાઇનલી અમારે કિયનભાઈને રાખડી બાંધે છે. તો ફાઇનલી જો અમારે કિયનભાઈની બેન બીજી આવી ગઈ છે જો. તમારે કિયનભાઈને કેટલી રાખડી થઈ ગઈ જો કા? આ કિયનની મોટી બેન છે જુઓ. જાગી એમ ને અત્યારમાં હા. તો કિયનભાઈની જે રાખડી જોઉં છું કા કિયન? કાક બોલજો આવડતું હોય તો. કાંઈ આવડતું નહીં. નથી આવડતું?
તો હાલો ફેમિલી, જો મસ્ત મજાના રેડી તો થઈ ગયા છે. પણ અમારે કિયાનભાઈને રાખડી બાંધવા આવ્યા હતા તો આપણે ઘડીક ખોટી થઈ ગયા હતા. હવે આપણે જવાની તૈયારી થઈ છે. હાશી જુઓ, આ બધી છે ને આ રાખડી જુદી પાડે છે. હા, કેમ કે આપણી રાખડી છે અને બેન મોટી છે ને એ કઈ આવવાની નથી. તે મને કે તું મારી રાખડી લઈ લેજે. તો એની રાખડી લીધેલી છે એટલે એમ કરીને કેટલી રાખડી થાય ખબર? 10 રાખડી થાય બેની થઈ. અને આ છે ને ભાઈ ભાભી રાખડી છે, કપલમાં આવેલી. હા. તો આપણે રંડોળા તો પગી ગયા છે અને ચિરાગને સા આવી ગઈ છે. એ તો સા પીવે છે અને આપણે જો કે નથી પીતા. એટલે જો પગ્યાના થોડીક વાર લાગી અને આપણે જો સા પીવે એ બતાડું તમને. હાલો બધાય સા પીવો. આવી ગયા ગરમ ગરમ. જો આયા મસ્ત મજાની ચિરાગ ખાટું ખુરશી ઢાળીને મૂકી પણ એ તો કાંઈ ખુરશી ન બેઠા, ખાટલે બેસી ગયા. આટલે બધી છે આપણે. અને આમ જો પાછળનું લોકેશન કેવું એકદમ મસ્ત આવે છે, કેમ કે વાડીમાં તો કાંઈ ઘટે જ નહીં. અને આપણા ભાઈઓ તો હજી છે ને તૈયાર થાય છે. આપણે અહીંયા પહોંચી ગયા પણ હજી નાય તો નવરા નથી થયા. નાય છે અને પછી આપણે રાખડી બાંધવાની છે. અને એક તો જોઈ જાય દવા સાટે છે. આનંદ મને એમ છે ક્યારે મેળ આવે શું ખબર. એના કપાસમાં દવા સાટવા ગયો છે અને આવું બધું રાંધવાનું કામ ને એવું કાજ હાલે છે. તો સારું આપણે રાખડી બાંધી વાળવી પેલા. હવે આ ભાઈ નાઈ લીધું છે પણ આ ભાઈ છે ને શ્રાવણ મહિનો પાળે છે એટલે એને દાઢી થોડીક છે ને વધારે. અમાર ભગત માણસ છે સમજે. એ તો ના પડતો થયો કે મને વિડીયો ન લેતી. દાઢી કે મારે મોટી છે પણ હું બધાને ફેમિલીને કહી દઈશ કે મારા ભાઈ છે ને શ્રાવણ મહિનો પાળે છે. ભાઈ એકને બાંધી વાળી છે ને એક નાઈને જે આવ્યો છે ને એક જે દવા સાથે છે એટલે વારાફરતી બધા તૈયાર થતા જાય એમ બધાને બાંધવાની છે. લાલે બસ એક જ તે એક જ આપી. મને એમ કે પાકીટ કાઢ્યું તો આગળ ખાલી કરી નાખશે. ભાઈ નાનો સોદ લેવાના ન હોય, નાના પૈસા ન હોય, મોટો એક પાકેટ લઈ લેવાનું હોય. ભલે રહી હાલે. તકલમ મકલમ સ્વાહા. આની હાટે છે ને આપણે કપલ રાખડી લાવ્યા છીએ પણ કઈ ભાભી છે નહીં. ભાભી ગયા સાથે માથે કરવા એટલે ભાઈને એકને બાંધી આવી છે ભાભીની રાખડી અને આપણે ભાઈની આખો પેંડો લઈને ભાઈ આઈ ગયો. બોલો આવડતા હોય બોલ. આપણે છે ને બેનની રાખડી જતા છીએ મોટી વજન કે નહીં લાગે લાગી જાય કેટલી છે ન થાય મોટા. આ છે ને દોરો બંધ દુવાડ કામ હશે ફરક નહીં આમ ગેશન બદલાય બોલે તો બાંધેલી છે મારી બાજી છે. દવા સાટીને થાકી ગયો છે, આખો પેંડો ખાઈ ગયો. હવે 8 તારીખનો આપણે બધા 500 આપે પણ આ નાના છે એટલે આપણે કાંઈ લેવાય નહીં, પાછા આપી દેવી. હા ભાઈ રાખ ને રાખડી બાંધે ને પૈસા થોડા દેવાનું કે ભાઈ. રાખ રાખ. આપણે ત્રણે ભાઈને રાખડી તો બાંધી વાળી છે અને નવરા થઈ ગયા સીવી અને મારા ફઈ પણ આવી ગયા છે રાખડી બાંધવા. આ બાજુ જો ચિરાગ ને મારું બે ભાઈ બેઠા છે. જો આવું કાંક હાલે છે. આ બાજુ મારા ફઈ આવ્યા છે રાખડી બાંધવા મારા પપ્પાને. કા ફઈ સારું ને? જો મારા ફઈએ છે ને મારા ફઈએ મારા બાને રાખડી બાંધી હતી. બા જઈ મારા ફઈએ બાંધી.
જો આ 3 ફઈ છે ને 3 ફઈ રાખડી બાંધી દીધી છે દાદાની શાર છે ફઈ મારા પપ્પાને બાંધી દીધી બતાવું તમને ફઈ બાંધી દીધી છે મારે છે ને 3 ફઈ છે અને આ મારા પપ્પા વિડીયોમાં જો કે આપણે ક્યારેય મારા પપ્પાને લીધા નથી આજ આપણે પહેલી વાર લીધા છે એમાં ફઈએ સરસ મજાની રાખડી બાંધી દીધી છે તો હવે છે ને આપણે કાકાને ઘરે રાખડી બાંધવા જવાનું છે તો સારું બધા વિડીયોમાં રહેજો આ ભાઈ છે ને મોટો છે અને આપણે નાનો છે બિચારા ક્યારના વાર જોઈ રહ્યા હતા કે વિડીયો વાળા બેન આવ્યા નહીં ભાઈ નથી દેવા નાના છો પૈસા ન દેવાના હોય પેન્ટો બાકી રહી ગયો ભાઈ ને મોઢું તો મીઠું કરાવવું પડે ને ભલે રહ્યો ખાઈ જા જો આપણે તો રાખડી બાંધી વાળી પણ આઈના નતા ને તોય આમ જો નાની બેન બાકી રહી ગઈ છે જે બાંધે છે જો કેવો બે ભાઈ વાટ જોઈને જ બેઠા હતા ક્યારે મારી બેનું રાખડી બાંધે એમ અને આ બાજુ શું દાદાની બેઠા છે બતાવું તમને મારા ફુવા આવ્યા છે તો તમે જોયા આગળ મારા ફઈને હો દાદા સારું ને હું ફુવા સારું જો એ અમારે જેમ અત્યારમાં આવ્યા છે દાદા હું પગે વાગ્યું છે મારા દાદા છે ને કામ કર્યા કરે ઘડી હક નહીં ને એટલે પગે વાગ્યું હોય કાંક જો અહીંયા માવો બનાવે બેઠા છીએ અને મારા મા અને મારા ફોઈની બધા ઘરમાં રસોઈ બનાવે છે કેમ કે બપોરનું ખાવું તો પડશે દાદા તમે રાખડી કેમ નથી બાંધી રાખડી જવો ને કોઈ બધા બાંધે હજી જો નંબર આવ્યા નથી બેન ની દાદા એમ કહેશે કે આવ્યા નથી ગામમાં છે આગળ આવશે કા દાદા દાદા જો નવરા થઈને બેસી જાય પાણીની બોટલ ને બધું હારે જ રહીને બેસે હો મારા દાદાને ફોન જુઓ આવો કાંક ફોન છે પેલાનો દાદાને એવો હાદો ફાવે કા શું કાંઈ હાલો ફાકી ખાવા ફોન કરવા બેસી ગયા જવાર ફુવાને ફાકી ખવડાવી દે કા જતીન જતીન હરખો બેસી જાવ એને ખબર પડી ગઈ વિડીયો બનાવવાનો છે એમ ઘણી વખત હોય જ તે કા જતીન અને આ બાજુ તો બે બેનું છે ને હજી બાંધે છે આ બેન રહી ગઈ ભાણિયા વાળી બાકી ફોટાનું કામકાજ હાલે છે જો તમે લાવ્યા છો પેંડા હે કે પરબારા અનિલ ને કે પેંડા દઈ જાય આગળ ઊંઘ આવતી હતી ને પેંડો કાઢી જાય હે લાવો દાદાને બાંધતા લાવો પાછું તો જો બેન ને સરસ મજાની બે રાખડી બાંધી દીધી છે અને આપણે બાંધી વાળી છીએ અને હવે ઘડીક મારે બેહી લઈ માં તો અંદર રાંધે છે ને આ છે ને લાઈટ જાવું કે છે કેમ કે મારે છે ને દાદા બેન એક ગામમાં જ રહેશે એ કઈ બાંધવા નથી આવ્યા તો મારા કાકાની છોકરી જે નાની છે ને એ કહે છે લાવો દાદા હું બાંધ દઉં તો જો કાજુ બાંધવા ગઈ છે મારે રાખડી દાદાને રાખડી તો આવી ગયેલી હતી પણ બાંધવાની બાકી હતી તો દાદાને બાંધી વાળી જઈ દાદા આ દાદાને પેંડો ખવડો થોડોક દે છે દાદાને મજા પકડી જશે તો દાદા અરે આપણે બેહી લીધું છે આ બાજુ મારા ફઈ ને મારા મા બે બેઠા છે જો આ ભાણો અમારો જો પેંડો ખાઈ ખાઈને કેવા આટા મારે છે અને મારા મા જો સરસ મજાની રોટલી બનાવે હો એ વળી પછી સુલે જો આમ જો કેટલો એક થપ્પો કરી વાળ્યો હો મારા માએ છે ને રોટલા તો બનાવ્યા નથી નકર મારા મા છે ને રોટલા બનાવે કામા મોટા મોટા જવા દો જો જવા દે માં શેનું શાક બનાવી નાખ્યું શાક બનાવ્યું બટાટા વગાડ્યા જો ખીર કરી જો મારા માએ આવું બધું ખીર કરી વાળી બટેટા વગાડી બટાટા વગાડ્યા બધું શું લે કામા બધું શું લેવો ગેસ બેસ નહીં ગેસ નું ભાવે જ નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ મામા ઘરે આવી જાય કવડા કવડા સમરૂખ એમની સમુખી એટલે બેઠા છે છે ભાઈ જુઓ આવી જજો જેને ખાવા હોય સીબડા ખાવા સમૂહ ખાવા ખાઈ પીને તો નવરા થઈ જાય પણ શિવને સીબડા ગોત્યા પણ હજી છે ને નાના નાના હતા આ એક મોટું હતું બીજા નાના છે ને બીજા નાના છે આપણે હાથેમાં આવશું કે નહીં કે મોટા થઈ જશે સરસ મજાનું મને ગોત્યા દીધું સારું તારા ભાઈમાં નહીં હોય નકર આ સિંગમાં છે ને આટો માર્યો ફેમિલી
સિંગ છે ને એ થઈ નથી એને. તો હાલો ફેમિલી, તો આપણે ઘરે પૂગી ગયા છીએ. ગયા હતા આપણે હાહરિયામાં, તમને ખબર હતી. ઘરે જો આપણે બેનની રાખડી બાંધવાની બાકી હતી, કારણ કે હવારમાં 2 બહેનો આવી હતી, એને બાંધી દીધી હતી. અને આપણી બેન આવી ગઈ છે, કારણ કે આગેના વાટે એને મોડું થાય અને બપોર પછી આપણે નકર હાહરિયામાં મોડું થાય. એટલે છે ને આપણે હાહરિયાને પહેલાં જઈ આવ્યા અને બેનની જો આપણે રાહ જોઈને જ બેઠા હતા. ઘરે આવી ગયા, તમને બતાવવું જુઓ. આને પણ અમારા મેડમને બધા ફરતા ફરતા બેઠા છે. હવે જો રાખડી બાંધવાનું કામ ચાલુ છે. જો હસમુખ બેઠા અહીંયા. હું હસમુખ સારું ને? થોડીક શરમ લાગે છે હવે. હાલો, થઈ ગઈ તૈયારી પૂરી? હા એનો વાટ જોઈ જોઈ થાકી ગયા વઈ ગયા આવ્યા ત્યાં. હા તો હાલો, બાંધી ગયો. જવું પડશે શીખવું. હાલો તમને બાંધી દઉં શીખવું. કા બાંધી ને આખો પેંડો ખાઈ લે. હા હવે ઢીંગુ છે ને કિયાનને બાંધે છે. જો ચાંદલો કરી વાળ્યો. હાલો કિયાનભાઈ, પૈસા પૈસા કેટલાક લઈને આવ્યા છો મામાને ઘરે? બાકી કે હું મોટો થાવ રડું તો ઈ કેતો તો જો ફેમિલી, આપણે કોશી ટાઈપની આપણે રાખડી બાંધી ગઈ છે બેને. એવું છે. ભાઈ રાખડી આવી ને 2-3 વર્ષ જો તમારે કરતા મારે કેવી મસ્ત ફૂમકા વાળી છે. બહુ સારી રાખડી તારે આવી. હે? ભાઈ ભૂને ફૂમ ચાલુ રાખવું પડે, નગર ભાઈ ભૂરી નાઈ જાય પછી. હાલો ફેમિલી, તો આપણે રક્ષાબંધન અહીંયા આપણે પૂરી થઈ ગઈ છે. જો આપણે બેનની આવે છે ને, હવે જાય છે. આવજો. આવજો કે હેલો હાલો આવજો બાઈ સાઈ સીરી સસર આવજો હા એ આવશું ભાઈ મેડમ, તું જશો ઠેક વળાવવા માટે? સારું ફેમિલી, તો હવે જો આપણે આજનો વિડીયો રક્ષાબંધનનો આખો અહીંયા આપણે પૂરો કરીશું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. ફરી મળીશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.